સારું, ચાલો તો હવે આપણે શરૂ કરીએ પાછો દાખલા નંબર નેક્સ્ટ કેટલામો છે તો કે દાખલા નંબર છે 12. તો પહેલા આપણે રકમ વાંચી જઈએ, પછી આપણે દાખલા ગણીએ, શરૂઆત કરીએ. હવે એના પછી આપણને દાખલા નંબર 12 વેપારી વટાવ, રોકડ વટાવ અને ઘાલખાતના વ્યવહારો આપણને આપ્યા છે. તો એમાં આપણે જોઈએ તો નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે, વાહ, પરમેશ્વરના ચોપડે આપણે આમનું લખવાનું છે, ભૂલ કરતા ને બાકી પરમેશ્વર પછી ધ્યાન રાખશે આપણું. 2014 જૂન તારીખ 1 50,000 રૂપિયા રોકડા, 10,000 નો માલ સ્ટોક તથા રૂપિયા 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. કઈ વાંધો નહીં. તારીખ 2 શ્રીમતી શારદા પાસેથી રૂપિયા 20,000 ની લોન 10% વ્યાજે લીધી. શ્રીમતી શારદા. આગળ વધીએ. 3 રામેશ્વર સ્ટોર્સ માંથી રૂપિયા 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તારીખ 5 ગાયત્રી સ્ટોર્સ ને રૂપિયા 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તારીખ 7 રાધાકિશન સ્ટોર્સ માંથી રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. હવે આ વ્યવહારમાં થોડુંક, એટલે કે અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે. તો એ આપણે જોશું. નહીં, સોરી, આખો વ્યવહાર રોકડ જ છે. ના, અડધો રોકડ છે, અડધો ઉધાર છે. કારણ કે અડધા રૂપિયા આપણે આપ્યા છે, અડધાનું કંઈ કીધું નથી, તો આપણે સમજશું આવશે ત્યારે. 10 વિભૂતિ પાસેથી રૂપિયા 5,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. 12મી તારીખ વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. આગળ વધીએ. 15 વિભૂતિ નાદાર જાહેર થતા 300 રૂપિયા ઘાલખાત પડી, બાકીની રકમનો ચેક મળ્યો. 16મી તારીખ અનુપમના રૂપિયા 1,050 બાકી લેણા પેટે 1,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. 20 ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ઘાલખાતના રૂપિયા 1,500 પરત મળ્યા. ઈમાનદાર પાસેથી, ઈમાનદાર નામ પરથી એનું જો લક્ષણ એ છે. ગયા વર્ષે આપણે માંડી વાળ્યા હતા એના, એટલે કે માંડી વાળ્યા હતા, ઘાલખાત તરીકે આપણે માની જ લીધા હતા, પણ ઈમાનદાર વ્યક્તિ એટલો હતો કે આપણને રૂપિયા પાછા આપી ગયો. બરાબર. હવે પેલા આપણે ફોર્મેટ બનાવી લઈએ, પછી પાછો દાખલો જેમ કરીએ છીએ આપણે કરતા જઈએ. હવે જો આપણે વારાફરતી વાળા રકમ વાંચતા જઈએ અને દાખલો ગણતા જઈએ. પેલા તો દાખલા નંબર છે 12 અને કોના ચોપડે આપણે આમ નોંધ કરીએ છીએ તો કે પરમેશ્વરના ચોપડે આપણે આમ નોંધ કરીએ છીએ. તો દાખલા નંબર 12 અને અહીંયા આપણે લખી નાખીએ પરમેશ્વરની આમ નોંધ. હવે જો તારીખ કેટલામી છે તો કે સૌથી પહેલા તારીખ છે 1 2014 અને મહિનો છે જૂન. તો અહીં આપણે લખી નાખીએ પેલા 2014 જૂન અને તારીખ છે 1. આગળ વધીએ તો આપણને સૌથી પહેલી તારીખમાં વ્યવહાર કીધો છે રૂપિયા 50,000 રોકડા, રૂપિયા 10,000 નો માલ સ્ટોક અને રૂપિયા 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. હવે આ કેવો વ્યવહાર છે તો કે મૂડીનો વ્યવહાર છે, જે આપણે આગળ દાખલા નંબર 6 માં લગભગ ભણી ગયા હતા. તો અહીંયા જેટલી પણ મિલકતો ધંધામાં આવે તો જે તે મિલકત ખાતું શું થાય તો કે ઉધાર થાય, અને સામે જેટલા પણ નેટ આવે એ આપણે મૂડી ખાતે લખશું. તો સૌથી પહેલા આવ્યા ધંધામાં રોકડા, તો રોકડ આવે તો રોકડ ખાતું શું થાય તો કે ઉધાર થાય. તો અહીં આપણે લખશું રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ ખાતે ઉધાર તો કે 50,000 રૂપિયા. તો અહીં આપણે લખશું 50,000 રૂપિયા. પછી શું છે તો કે માલ સ્ટોક ખાતે. તો અહીંયા માલ સ્ટોક ખાતે પણ ઉધાર કરશું. કેટલા રૂપિયા તો કે અહીંયા આપણે માલ સ્ટોક ખાતે ઉધાર કરશું 15,000 રૂપિયા. નહીં, સોરી, 10,000 નો છે તો 10,000 રૂપિયા. પછી છે 15,000 ના દેવાદારો. હવે 15,000 ના દેવાદારો, અલ્ટિમેટલી દેવાદારો એટલે શું તો કે લેણા. પેલા કોણ માંગતો હતો કે માલિક પૈસા માંગતો હતો, હવે કોણ માંગશે તો કે હવે ધંધો પૈસા માંગશે. તો અહીંયા ઈ જ ગણતરી આપણે કરશું. તો અહીંયા જોઈએ તો શું કીધું છે તો કે દેવાદારો. તો અહીંયા દેવાદારો ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે અહીંયા આપણને રૂપિયા કીધા છે 15,000. હવે જો અલ્ટિમેટલી આ બધા મિલકત અને લેણા જ માલિક ધંધામાં લાવ્યો છે, તો અલ્ટિમેટલી આ એની શું કહેવાશે તો કે મૂડી કહેવાશે. તો અહીંયા તે આપણે લખશું, તે મૂડી ખાતે. હવે અહીંયા 50,000, 10,000 અને 15,000 કેટલા રૂપિયા થાય ત્રણેયનો ટોટલ મારો તો 75,000. વેરી ગુડ, 75,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યા 75,000 રૂપિયા. અને અહીંયા આપણી પહેલી આમનોંધ થઈ ગઈ પૂરી. બાબત જે તમને આવડે છે શું થાય તો કે રોકડ, માલ સ્ટોક અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. આ એની બાબત જે થશે.
એના પછીનો વ્યવહાર છે બીજું, શ્રીમતી શારદા પાસેથી 20,000 લોન 10% વ્યાજે લીધી. તો પેલા તો આપણે લખી નાખીએ તારીખ. આવા પણ વ્યવહારો આપણે ભણ્યા છે, લોન અને લોનના વ્યાજના વ્યવહારો. તો અહીંયા વ્યાજે લોન લીધી. હવે લોનમાં કેમ લીધી તમને કીધું નથી, એટલે રોકડ કે ચેક થી એવું કીધું નથી. તો કેમ લીધી હોય આપણે હંમેશા, તો કે રોકડથી. તો અહીંયા રોકડ ધંધામાં આવે છે, તો રોકડ ખાતું શું થશે, તો કે ઉધાર થશે. કેટલા રૂપિયાની લોન લઈએ છીએ, તો કે લોન લઈએ છીએ 20,000 રૂપિયાની. તો અહીંયા આપણે લખશું 20,000 રૂપિયા. તે શ્રીમતી શારદાની 10%ની લોન ખાતે. હવે શારદાબેન શું છે, તો કે આપનાર છે. કારણ કે શારદા છે એ વ્યક્તિ છે, તો શ્રીમતી શારદાબેન છે એ આપનાર છે. આપનાર ખાતું હંમેશા શું થાય, તો કે જમા થાય. એટલા માટે આપણે અહીંયા 20,000 રૂપિયા કર્યા જમા. વાંચીએ તો એના પછીનો વ્યવહાર ત્રીજું, રામેશ્વર સ્ટોર્સ માંથી ₹8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે જો અહીંયા પેલા તો વ્યવહાર વાંચીએ. શું કીધું છે, રામેશ્વર સ્ટોર્સ માંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે પેલા તો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે, તો કે નહીં. વ્યક્તિનું નામ છે, તો કે યસ. તો આ વ્યવહાર પેલા તો કેવો થઈ ગયો, તો કે વ્યવહાર થઈ ગયો ઉધાર, એટલે કે શાખ પરનો વ્યવહાર થઈ ગયો. કેવો વ્યવહાર થઈ ગયો, તો કે શાખ પરનો વ્યવહાર થઈ ગયો. તો અહીંયા મારે આની નોટ પણ લખવી પડશે, એટલે કે વર્કિંગ નોટ, જે આપણે નોંધ લખીએ છીએ એ પણ અહીંયા ગણતરીમાં બતાવવી પડશે. શું છે, તો કે આપણે કરીએ છીએ ખરીદી. હવે કેટલા રૂપિયાના માલની ખરીદી કરીએ છીએ, તો કે 8,000 ના માલની ખરીદી કરીએ છીએ. તો અહીંયા લખીશ 8,000 માઇનસ આપણને વેપારી વટાવ કેટલા ટકા મળે છે, તો કે 10%. તો 8,000 ના 10% એટલે કેટલા થાય, તો કે 800 રૂપિયા. તો 7200 રૂપિયાનો અલ્ટિમેટલી આપણને માલ પડ્યો. તો આપણે અહીંયા આમનોન કરશું, ખરીદ ખાતે ઉધાર. પેલા તારીખ કેટલામી છે, તો કે 3જી. તો આપણે અહીંયા લખશું તારીખ 3, ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે 7,200. અને આ વ્યવહારમાં વ્યક્તિનું નામ છે, હા પેઢીનું નામ છે, પણ પેઢી અલ્ટિમેટલી કેવી વ્યક્તિ છે, તો કે કાયદાકીય વ્યક્તિ છે. કેવી વ્યક્તિ છે, કાયદાકીય વ્યક્તિ છે. શું નામ છે, રામેશ્વર સ્ટોર્સ. તો આપણે અહીંયા લખશું તે રામેશ્વર સ્ટોર્સ ખાતે ₹7,200. બરાબર. તો અહીં સુધી લગભગ હવે તમને વ્યવહાર ક્લિયર થતો હશે અને બધું સમજાતું હશે. આગળ વધીએ તો એના પછીની તારીખ શું છે, તો કે તારીખ નંબર છે 5. ગાયત્રી સ્ટોર્સ ને ₹5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હવે પેલા તો અહીંયા પણ રોકડ શબ્દનો ઉલ્લેખ છે, તો કે નહીં. ગાયત્રી સ્ટોર્સ વ્યક્તિનું નામ, એટલે કે કાયદાકીય વ્યક્તિનું નામ છે, તો કે યસ. તો આ વ્યવહાર પણ કેવો થઈ ગયો, તો કે આ વ્યવહાર પણ થઈ ગયો ઉધાર, એટલે કે શાખ પર. હવે અહીંયા આપણે માલનું વેચાણ કર્યું છે, તો ધંધામાંથી માલ જાય છે. હવે માલ ધંધામાંથી જાય તો વેચાણ ખાતું શું થાય, તો કે જમા. તો અહીંયા આપણે વેચાણ ખાતું કરશું જમા. અને ગાયત્રી સ્ટોર્સ નું ખાતું શું કરશું, તો કે ઉધાર કરશું. કારણ કે આપણે માલ આપીએ છીએ, લેનાર કોણ છે, તો કે ગાયત્રી સ્ટોર્સ. તો ગાયત્રી સ્ટોર્સ ખાતું શું થશે, તો કે ઉધાર થશે. તો તારીખ 5 શું, તો કે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હવે રકમ આપણે જોઈ લઈએ. પેલા તો રકમ કેટલાનો આપણે માલનો વેચાણ કર્યો છે, તો કે 5,000 નો. હવે 5,000 માંથી 10% તો આપણે વેપારી વટાવ આપીએ છીએ. તો અહીંયા પણ સેમ આપણે ગણતરી કરવી પડે. તો કે વેચાણ 5,000, વેપારી વટાવ કેટલા ટકા આપીએ છીએ આપણે, તો કે 10%. તો 5,000 ના 10% એટલે 500 રૂપિયા. તો વ્યવહાર કેટલાનો થયો, તો કે 4,500 રૂપિયાનો વ્યવહાર થઈ ગયો. તો અહીંયા આપણે લખશું 4,500. બરાબર. અહીંયા આ વ્યવહાર પણ થઈ ગયો કમ્પ્લીટ. અને હા, આની બાબત જે આપણે લખશું તો શું, તો કે ભાઈ ગાયત્રી સ્ટોર્સ ને ₹5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. આમનો આગળ વાંચીએ તો 7મી તારીખ રાધા કિશન સ્ટોર્સ માંથી ₹15,000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. આ હવે સમજવા જેવો વ્યવહાર છે. હવે જો પેલા તો આપણે માલ છે ખરીદ્યો, તો પેલા તો આપણે અહીંયા લખીએ ખરીદી. હવે ખરીદી કેટલા રૂપિયાની આપણે કરી છે, તો કે રામકિશન સ્ટોર્સ માંથી આપણે 15,000 ના માલની ખરીદી કરી છે.
હવે જો પેલી વસ્તુ તો રોકડ વટાવ અને ઉધાર વ્યવહાર આપણે યાદ કરી લઈએ તો સોરી રોકડ વટાવ અને વેપારી વટાવ. વેપારી વટાવ તો બધાને મળશે, વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય. વેપારી વટાવ દરેક વ્યવહારમાં મળે, પણ રોકડ વટાવ ખાલી રોકડ વ્યવહાર જેટલો હોય ને એટલા પૂરતો જ મળે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ મળે નહીં. તો આ વ્યવહાર કેવો છે ખબર? તો કે આ વ્યવહાર અડધો રોકડ છે અને અડધો ઉધાર છે. કેમ ખબર પડી તમને કહું તો જો અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે રાધા કિશન સ્ટોર્સ માંથી, એટલે વ્યક્તિનું નામ આવ્યું તો કે યસ. હવે તમને એના પછી એમ કીધું કે અડધી રકમનો ચેક ચૂકવ્યો છે, એટલે કે ભાઈ 15,000 માંથી વેપારી વટાવ બાદ કર્યા પછી જેટલા પણ આવતા હશે એમાંથી અડધી રકમનો ચેક ચૂકવ્યો છે. એટલે કે અડધી રકમના આપણે નાણાં ચૂકવી દીધા છે અને અડધી રકમનું કાંઈ કીધું નથી. હવે કાંઈ કીધું નથી તો એવું નહીં માની લેવાનું કે રોકડા ચૂકવી દીધા હોય, કારણ કે વ્યક્તિનું નામ છે. જો વ્યક્તિનું નામ ન હોય તો તમે રોકડ ખાતે લખી નાખો, તમે તમારે બિંદાસ. પણ અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે એટલા માટે એમ નહીં લઈ લેવાનું કે ભાઈ રોકડમાં આપણે ચૂકવી દીધા હશે. હા, માનો કે રાધા કિશન સ્ટોર્સ ન આપ્યું હોત તો રોકડેથી ચૂકવી દેત. હવે ગણતરી જોઈ લઈએ, કેલ્ક્યુલેટરમાં મને ગણતરી કરીને કહેજો પણ ખરા. અહીંયા તો હાલો વેપારી વટાવ તો હું કરી નાખીશ. 10% છે ને વેપારી વટાવ, તો કે 15,000 ના 10% વેપારી વટાવ એટલે થાય 1,500 રૂપિયા. તો બાદ કરીએ તો 13,500 રૂપિયા થશે. અહીં સુધી મને તકલીફ નથી. હવે 13,500 માંથી મેં અડધી રકમ એને ચેક થી ચૂકવી છે. તો હવે જયારે કેજો મને 13,500 ના અડધા ભાગ પાડો તો કેટલા થાય? 13,500 ભાંગા 2 કરો તો કેટલા થાય? 6,750. વેરી ગુડ, 6,750 રૂપિયા. હવે 6,750 નો આપણે ચેક આપ્યો છે અને 6,750 શું હશે તો કે ઉધાર, એટલે કે શાખ પર. હવે અહીંયા જો જેટલી રકમ આપણે ચૂકવી દીધી હોય એટલી રકમ ઉપર આપણને રોકડ વટાવ મળે. હવે આપણે ચૂકવા છે કેટલા તો કે 6,750. તો તમે ચેક 6,750 નો નહીં આપો, એમાંથી હજી તમને રોકડ વટાવ મળશે. હવે રોકડ વટાવ કેટલા ટકા છે તો કે ઈ પણ છે 10%. તો આના 10% આપણને મળશે રોકડ વટાવ. 6,750 ના 10% રોકડ વટાવ એટલે કેટલા થશે તો કે 675 રૂપિયા. આ શું છે તો કે રોકડ વટાવ છે, 675 રૂપિયા. હવે 6,750 માંથી તમે 675 બાદ કરો તો કેટલી રકમ આવે? કેજો. 6,750 માંથી 675 બાદ કરીએ તો કેટલી રકમ આવે? કેલ્ક્યુલેટર હાથમાં લઈને બેઠા? 6,075. 6,000 7,425. હે પ્લસ નથી કરવાનું ભાઈ, માઇનસ કરવાનું છે. 6,075. વેરી ગુડ, 6,075. 6,075. વેરી ગુડ, ચાલો 6,075. હવે આપણે 6,075 નો આપણે ચેક આપ્યો છે એટલે બેંકમાંથી આપણે આટલા રૂપિયા જશે. પાછું સમજાવું છું તમને આ વ્યવહાર, કારણ કે આવો વ્યવહાર આપણને પહેલી વાર આવ્યો છે, અડધો રોકડ અને અડધો ઉધાર. જ્યારે આપણને અડધો રોકડ અને અડધો ઉધાર વ્યવહાર આપ્યો હોય અને તમને કીધું હોય રોકડ વટાવ આપો, તો રોકડ વ્યવહારની જેટલી રકમ હશે એની ઉપર આપણને રોકડ વટાવ મળશે અથવા આપણે આપશું. બાકીની રકમ પણ આપણને રોકડ વટાવ મળવાનો નથી. તો અહીંયા આવે આ એની થઈ ગઈ ગણતરી. આ ગણતરી દર્શાવવી જરૂરી, ગણતરી નો દર્શાવો તો માર્ક કપાય આમ નોંધમાં. હવે લખીએ તારીખ કેટલામી છે તો કે તારીખ છે 7મી. તારીખ છે 7મી. લખશું આપણે ખરીદ ખાતે ઉધાર. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે ખબર? તો કે 13,500 રૂપિયા. કારણ કે વેપારી વટાવની નોંધ નથી થતી, રોકડ વટાવની નોંધ થાય છે. તો અહીંયા 13,500 થી આપણે એન્ટ્રી કરશું ખરીદ ખાતાની. પછી તે શું લખશું તો કે તે લખશું પેલા તો બેંક ખાતે. હવે આપણે ચેક કેટલી રકમનો આપ્યો છે તો કે 6,075 નો ચેક આપ્યો છે. 6,750 નો રોકડ વ્યવહાર થયો હતો, એમાંથી આપણને 10% રોકડ વટાવ એટલે કે 675 આપણને વટાવ મળ્યો. તો આપણે નેટ કેટલા નો ચેક આપ્યો તો કે 6,075 નો. તો બેંક ખાતે જમા 6,075. એના પછી તે અહીંયા મળેલ વટાવ શબ્દ ઉપયોગ કરીશું, મળેલ વટાવ ખાતે. કારણ કે
આપણને રોકડ વટાવ મળ્યો તો આપણે 675 રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા, તો કે હા. તો આપણો તો ફાયદો થયો કે નહીં, તો કે યસ. તો આપણો નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે ઉપજ અથવા ફાયદો હોય તો ફાયદા ખાતે પણ શું થાય, તો કે જમા થાય. તો એ મળેલ વટાવ ખાતું થશે જમા. કેટલા રૂપિયાથી, તો કે 675 રૂપિયાથી. એના પછી તે, હા થોડુંક હું કન્જેસ્ટેડમાં લખું છું, બોલું જઈશ એટલે તમને ખબર પડી જશે. તે હવે પેઢીનું નામ શું હતું, તો કે પેઢીનું નામ હતું રાધા કિશન સ્ટોર્સ ખાતે. તો હા 6775 અલ્ટિમેટલી આપણે રાધા કિશન સ્ટોર્સ ખાતે કરશું. તો અહીં આપણે લખી નાખશું તે રાધા કિશન સ્ટોર્સ ખાતે કેટલા રૂપિયા, તો કે 6750 રૂપિયા. હવે જો બે સાઈડ નો તમે ટોટલ મારી લેશો તો 13,500 થઈ જશે. આ ત્રણેયનો ટોટલ મારો તો 13,500 થઈ જશે, અને અહીંયા ઉધાર સાઈડ 13,500 લખ્યું છે. હવે જો તમને જયારે પણ કન્ફ્યુઝન હોય કે આ આમનો સાચી છે કે ખોટી છે, એ તમને જો થોડું ઘણું કન્ફ્યુઝન થાય તો તમારે શું કરી લેવાનું, તો કે ટોટલ મારી લેવાનું, એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. એટલે અલ્ટિમેટલી સાચું હશે. જો બે સાઈડ નો ટોટલ મળી જતો હશે તો સાચું હશે. અહીં સુધી બધાને સમજાય છે બધાને? હવે આમાં કઈ કોઈને તકલીફ, કે આવો વ્યવહાર પહેલી વાર આવ્યો છે? આગળ વધીએ તો હવે વ્યવહારમાં વિભૂતિ પાસેથી 5,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ખાલી ઓર્ડર મળ્યો છે. ઓર્ડર મળે ત્યારે આપણે કાંઈ કરવાનું નહીં, એટલે કે બિન આર્થિક વ્યવહાર થાય. એની આમનોંધ થશે નહીં. તો તારીખ કેટલામી છે, તો કે 10મી છે. તો અહીંયા આપણે સિમ્પલી લખી નાખશું બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા આપણે બિન આર્થિક વ્યવહાર લખી નાખ્યો એટલે આમનોંધ થશે નહીં. હવે એના પછીનો વ્યવહાર છે 12મી તારીખ. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. હવે વિભૂતિનો જેટલો પણ ઓર્ડર થતો તો 5,000 નો, એ 10% વેપારી વટાવે, એટલે કે 4500 રૂપિયામાં આપણે એને મોકલો. તારીખ કેટલામી છે, તો કે તારીખ છે 12મી. હવે અહીંયા વ્યવહારમાં તમને ક્યાંય પણ રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી, અને વિભૂતિ વ્યક્તિનું નામ છે, તો કે યસ. તો આ વ્યવહાર કેવો થઈ ગયો, તો કે વ્યવહાર થઈ ગયો ઉધાર. તો અહીંયા આપણે લખશું વિભૂતિ ખાતે. હવે જો હકીકતમાં આવા વ્યવહારમાં શું હોય ખબર છે, કે આવા વ્યવહારમાં તમને કીધું હોય કે લારી ભાડું કોણ ચૂકવશે, લારી ભાડું કોણ ચૂકવશે. હવે જો સામાન્ય સંજોગો તમને વાત કરીએ તો નોર્મલી લારી ભાડાનો ખર્ચ હોય ને એનો માલિક ચૂકવતો હોય. હવે આપણે જયારે વિભૂતિને માલનું વેચાણ કરી દઈએ છીએ તો કે આ માલનો માલિક કોણ થઈ ગઈ, તો કે વિભૂતિ. તો હવે જેટલા પણ એના પછીના ખર્ચાઓ થાય એ કોણ ચૂકવે સામાન્ય રીતના, તો કે સામાન્ય રીતના ચૂકવે વિભૂતિ. પણ તમને ક્યારેક ક્યારેક ચોખવટ પાડીને એમ કહી દઈએ કે ભાઈ આપણે એ ખર્ચો ચૂકવી દેશું, બરાબર, એટલે કે આપણે જ ભોગવશું. અહીંયા ભોગવશો એવો શબ્દ ઉપયોગ નથી કર્યો, પણ હા અહીંયા તમને નથી ઉપયોગ કરતા 11માં. બાકી તમે કોલેજમાં આ જ આમનોંધ આવે એટલે કે થોડીક ડિફિકલ્ટ આવે. ત્યાં તમને એમ પણ કીધું કે કોણ ખર્ચો ભોગવશે. તમને એવું થશે સર તો આમ ભોગવવામાં કેમ એટલું બધું તકલીફ વાળું. તમે આગળ જતા છે ને એક કાયદા કાનૂન ભણશો, એમાં એક આવશે સેલ્સ ઓફ ગુડ એક્ટ. સેલ્સ ઓફ ગુડ્સ એટલે કે માલ જે શબ્દ આપણે બોલીએ છીએ ને ઇંગ્લિશમાં બોલાય ગુડ્સ, GOODS, ગુડ્સ. તો એ કાયદા મુજબ એવું કે છે કે જે એનો માલિક હોય એની પાછળના બધા ખર્ચા એ કરે. તો જ્યારે તમે માલનું વેચાણ કરી દો છો ત્યારે સામેવાળો માલિક થઈ ગયો, તો એના પછીના સામાન્ય રીતના જે પણ ખર્ચા થતા હોય સામેવાળાએ ચૂકવવાના હોય. તો તમને એવું થશે સર તો એવું ક્યાં કે આપણે ભોગવા, શું કામ એ સમજો. માનો કે જો તમે માનો કે કોઈ દુકાનના વેપારી છો, હવે સામેવાળો તમારી પાસેથી માલ લેવા આવે છે, પણ તમને ચોખ્ખી પેલી શરત કે ભાઈ જો તમે લારી ભાડાના ને એ બધા તમે ચૂકવો તો હું તમારી પાસે માલ લઉં, બાકી માલ લેવો નથી. તો હવે આપણે નોર્મલ સામાન્ય, હવે જો વિચાર કરીએ તો 5,000 માં આપણો 5,000 તમે સમજો તો 600-700 મિનિમમ 10-20% તો આપણો નફો હશે કે નહીં, તો કે હા. તો 500-600 રૂપિયા આપણો નફો હશે. હવે ઓલો 50 રૂપિયા માટે માથાકૂટ કરતો હોય કે લારી ભાડાના હું નહીં ચૂકું, તો 50 રૂપિયા માટે થઈને આપણા બીજા 500 રૂપિયા જવા દેવાય? સામાન્ય રીતના ન જવા દેવાય. એટલા માટે દુકાનદાર કહી દે કે કાંઈ વાંધો નહીં, બસ હું ભોગવી લઈશ, તમે તારે જલસા કરો ને, બરાબર. તો અલ્ટિમેટલી ઘણી બધી વાર તમને ચોખવટ પડીને કીધું હોય તો તમારે અલ્ટિમેટલી શું કરવાનું, તો કે ભાઈ આપણે ચૂકવી લેવાના. પણ અહીંયા 11માં તમને આવી કોઈ ચોખવટ પાડતા નથી, તો અહીંયા આપણે સામેવાળા ઉપર જવા દેશું.
બરાબર. અલ્ટિમેટલી જો તમે જોઈ પણ શકો, તમને તો અહીંયા 11માં પાછળ તમને લગભગ જવાબ આપ્યો હોય તો એમાં લારી ભાડા ખર્ચ ખાતે અલગ લખ્યું હશે. મને પૂરેપૂરો આમ ઓલું છે. કેટલામો દાખલો છે? 12મો છે. જો લખ્યો છે, અલગથી લખ્યો છે, લારી ભાડો આપણે જ ચૂકવીએ, આપણે જ ભોગવીએ છીએ, તો અલગથી ચૂકવી દેવાનો. જેમ તમને કીધું અલ્ટિમેટલી મેં તમને કન્સેપ્ટ આખો સમજાવી દીધો કે 50 રૂપિયા ઘણી બધી વાર આપણે ચૂકવતો હોય પણ આપણે સામેવાળાના બિલમાં ચડાવીને મોકલી દેતા કે 4500 પ્લસ 50 રૂપિયા. જો કોઈના પપ્પા વેપારી હોય તો એને જોયું હશે એવું બિલ કે જ્યારે પણ બીજા કોઈ સ્ટેટમાંથી અથવા બીજા કોઈ સિટીમાંથી માલ આવે તો અલ્ટિમેટલી બિલમાં છે ને, બિલમાં લારી ભાડું અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ એ ઉમેરેલો હોય. તો આપણે ઉમેરીને દઈ દેતા, પણ અહીંયા કીધું નથી, અહીંયા આપણે ભોગવીએ છીએ. તો તમે યાદ રાખજો, 11માં તમને જ્યાં સુધી કઈ કહે નહીં ત્યાં સુધી આપણે ભોગવી લેશું. તો અહીંયા વિભૂતિ ખાતે રૂપિયા થશે 4500 રૂપિયા. કેમ આવ્યા? તો કે જો 5000 રૂપિયાનો માલ હતો, 10% વેપારી વટાવે એટલે 500 રૂપિયા ગયા. તો 5000 માંથી તમે 500 બાદ કરો તો કેટલા થાય? તો કે 4500 રૂપિયા. અને શું લખશું? તો કે તે વેચાણ ખાતે, કારણ કે આપણે માલ વેચીએ છીએ. વેચાણ ખાતે 4500 રૂપિયા. હા, ગણતરી અહીંયા દર્શાવી દઉં છું કે ભાઈ 5000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો તો કેટલા થઈ ગયા? તો કે 4500 રૂપિયા. હવે આમાં ને આમાં બીજી આમ નોંધ, 12મી તારીખે બીજી આમ નોંધ થશે. શું? તો કે લારી ભાડા ખર્ચના પણ આપણે ચૂકવીએ છીએ. તો અહીંયા તારીખ 12, લારી ભાડા ચૂકવીએ તો છે પણ ભોગવીએ પણ આપણે છીએ. એટલે લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. કીધું ભાઈ તમે જલસા કરો ને, તમ તારે મૂંઝાવમાં હું ચૂકવી દઈશ, કે એના આટલું 450 રૂપિયા આપણે જવા નહોતા દેવા. આગળ વધીએ તો એના પછીનો વ્યવહાર આપણને શું કીધો છે? તો કે એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર છે 15. હવે વિભૂતિ થઈ ગઈ નાદાર જાહેર. વિભૂતિ પાસેથી આપણે 4500 રૂપિયા માંગતા હતા, વિભૂતિ થઈ ગઈ નાદાર જાહેર. હવે એમાં આપણને કેટલા રૂપિયાની ઘાલખાત પડી? તો કે આપણને ઘાલખાત પડી 300 રૂપિયાની. હવે ઘાલખાત એટલે તમને શબ્દ યાદ હોય તો શું થાય? તો કે બુચ. એટલે કે વિભૂતિ પાસેથી આપણને 300 રૂપિયાનો બુચ લાગ્યું, બાકીના રૂપિયા મળી ગયા. એટલે આપણે લખી છીએ કે બાકીના રૂપિયા આપણને પ્રોપરલી મળી ગયા છે. તો 4500 માંથી તમે 300 બાદ કરો તો 4200 રૂપિયાનો તમને ચેક મળી ગયો. જો કીધું છે રકમનો ચેક મળ્યો તો એ સારું કહેવાય, નુકસાન ઓછું ગયું આપણને. બાકી આમાં દેવાદાર જયારે નાદાર થાય ત્યાં તો બધા રૂપિયા પણ ડૂબી જાય. અહીંયા આપણને નથી ડૂબ્યા, આપણે થોડાક લકી છીએ. તારીખ છે કેટલામી? તો કે તારીખ છે 15મી. હવે બેંક ખાતે ઉધાર, કારણ કે આપણને ચેક મળ્યો છે. 4500 માંથી 300 રૂપિયાની ઘાલખાત થઈ તો 4200 રૂપિયા તો મળ્યા. તો કે હા. એના પછી ઘાલખાત ખાતે ઉધાર. હવે ઘાલખાત ખાતે ઉધાર શું કામ? એને કારણ કે આ આપણું શું છે? તો કે નુકસાન છે. શું છે? નુકસાન છે. તો ઘાલખાત ખાતે ઉધાર 300. તે વિભૂતિ ખાતે કેટલા રૂપિયા? તો કે 4500 રૂપિયા. હવે તમને થશે સર આ વિભૂતિ ખાતું જમા શું કામ એને કર્યું? નથી તો વિભૂતિ આપણને કઈ આપતી, જો કે રિયલમાં આપે જ છે. વિભૂતિ વતી એનો ઓફિશિયલ અસાઇન એટલે કે કોઈ સરકારી કર્મચારી આપે, પણ આપે તો છે આપણને 4500 માંથી 4200 રૂપિયા તો આપે છે. તો અહીંયા આપણે શું કામ એને વિભૂતિ ખાતું જમા કરીએ છીએ? હવે જો હવે તમે થોડુંક સમજી ગયા છો તો હવે તમારી સાથે ડિટેલમાં થોડીક ચર્ચા કરી શકાય. જો જ્યારે પણ તમે નામું લખતા હોય ત્યારે તમારા ખાતે જેટલા પણ ચોપડા મીન્સ કે નામ બોલતા હશે એ પ્રમાણે નક્કી થશે કે તમે રૂપિયા માગો છો કે તમારે ચૂકવવાના છે. હવે જો અહીંયા કોઈ પણ વ્યક્તિનું ખાતું તમારા ચોપડે ઉધાર બોલતું હોય એટલે તમે એની પાસેથી રૂપિયા માગો છો. હવે અહીંયા વિભૂતિ ખાતે ઉધાર છે કેટલા રૂપિયાથી? 4500 રૂપિયાથી. હવે વિભૂતિ નાદાર જાહેર થઈ ગઈ. હવે નાદાર જાહેર થઈ તો આપણને 4200 રૂપિયા મળ્યા એટલે 300 રૂપિયા આપણને ગમે ધમપછાડા કરશું મળવાના નથી, કારણ કે એવું કોર્ટે કહી દીધું. કારણ કે નાદારીની મેં તમને પ્રોસેસ સમજાવી છે. નાદાર પોતે જાહેર તો થઈ શકે પણ કોર્ટ અલ્ટિમેટલી જાહેર કરે. એમ નો કહી દે હાલો ભાઈ કાલથી હું નાદાર, તો આપણે હાલતા ને ચાલતા હાલો ભાઈ કાલથી આપણે નાદારો, પૈસા કોઈ માંગતા નહીં આપણી પાસેથી, અને હું તો હાલતા ને ચાલતા ઉપયોગ કરું. બરાબર કાકા? મને તો ઇન્સ્યોરન્સ એક્ટ થોડો ઘણો ખબર છે, ડિટેલમાં મેં નથી વાંચ્યો. તો હું તો હાલતા ને ચાલતા માનો કે 2-5 લાખ રૂપિયા કોઈક મેં ઉછીના લઈને કહી દો કાલે ભાઈ કાલે નાદાર, કોઈ પૈસા માંગતા નહીં, તમને લાગી ગયું બુચ, તો આપણે હાલતા ને ચાલતા બધું કરવા માંડીએ. આવું ન હોય. ગવર્મેન્ટ આપણી પાસે બધી મિલકતો બધું જપ્ત કરી લે. તો અહીંયા હવે નાદાર જાહેર થાય એટલે તમે વિભૂતિ પાસે આના પછી 1 પણ રૂપિયા માગી શકશો નહીં. હવે તો સમજો
માનો કે હું અહીંયા 4200 રૂપિયાથી ખાતું જમા કરું, અહીંયા 4500, અહીંયા 4200 કરું તો 300 રૂપિયાથી ખાતું હજી ખુલ્લું રહેશે. જો આ ઉધાર જમા એટલે છે ને ત્રાજવા જેવું છે, બે બાજુ બેલેન્સ થવું જોઈએ. એક બાજુ વિખાઈ ગયું તો હલવાઈ ગયા. હવે વિભૂતિ ખાતે 4500 ઉધાર થયેલા છે, હું 4200 જો જમા કરીશ તો અનઇક્વલ રહેશે, 300 રૂપિયાથી ખાતું ખુલ્લું રહેશે. તો કે હા, તો હવે હું તો વિભૂતિ પાસે પૈસા માંગી શકતો નથી, અને હું જો 300 રૂપિયા ખાતું ખુલ્લું રાખ દઉં તો તકલીફ મને જ પડે. શું પડે? તો કે આગળ જતા જયારે ઓડિટમાં, યાદ છે મેં તમને એક ઓલી ઓડિટની ક્વેરી કીધી હતી, અમે સ્કૂલમાં ઓડિટ કરતા હતા, સ્કૂલમાં નહીં, એ અલગ. યાદ છે કે ભાઈ 5000 રૂપિયા ને અલગ અલગ જયારે ઘાલખાતું મેં તમને સમજાવ્યું હતું, બરાબર? તો ત્યારે મેં તમને કીધી હતી સ્ટોરી આખી કે શું કામ એને તકલીફ પડે, કે આજે આ વખતે તો આપણે 4200 કરી નાખશું, પણ 5 વર્ષ પછી જયારે કોઈ ઓડિટ વાળો આવશે તો એમ કે આ વિભૂતિના 300 ક્યાંથી ખેંચાતા આવે છે, બરાબર? તમે કહો વિભૂતિ તો સાહેબ વહી ગઈ ઉપર, હવે વિભૂતિને ક્યાંથી આપણે પેદા કરવી? તો એટલા માટે ખાતા બધા બંધ કરી દેવા, કે હવે તમે અમે માગી તો શકતા નથી, તો બધી ખાતું ખુલ્લું રાખીને મતલબ શું છે? એટલા માટે આપણે 4500 રૂપિયા અહીંયા કરી દીધા જમા. અને બીજી તકલીફ એ પણ પડે કે 300 રૂપિયાનું આપણને નુકસાન થયું તો કે હા, હવે ઘાલખાત ખાતે ઉધાર તમે 300 લખી નાખો તો અમે જમા શું લખવાનું? એટલા માટે આપણે ખાતું બંધ કરી દેવું પડે. એટલા માટે જો અહીંયા ટેલી થઈ ગયું 4500 ઉધાર ને 4500 જમા, અહીંયા વિભૂતિ ખાતું પણ બંધ થઈ ગયું, અહીંયા 4500 વિભૂતિ ખાતું ઉધાર થયા હતા, અહીંયા થઈ ગયા જમા, એટલે અહીંયા પણ ખાતું બંધ થઈ ગયું, બરાબર? એટલે થોડુંક ખાસ સમજો. અને ઘણી બધી વાર તમને એવું પણ થતું હશે કે સર આ છે, ઘણા બધા ફેક્ટ છે આવા કે યાર આ છે, અહીંયા માનો કે અહીંયા ઉધાર ને અહીંયા તે, મીન્સ કે આટલી જગ્યા શું કામે છોડી આપણે? પ્રશ્ન નો થાય? મન તો થતો, મને 11માં 12માં ભણતો ત્યારે મને જવાબ નહોતો મળ્યો, પછી જયારે આગળ ભણ્યા એકાઉન્ટિંગમાં ને સીએ માં આવ્યો ત્યારે મને ખબર પડી કે આપણે જગ્યા શું કામ એને મૂકીએ છીએ, જગ્યા શું કામ મૂકીએ ને એનું કારણ છે. હવે એનું કારણ હું તમને કહું, આજે સમજાવું, મને રોજ ભૂલાઈ જાય તો આજે યાદ આવ્યું તો હું તમને કહી દઉં. જો માનો કે આપણે તે ન લખીએ, અહીંયા તે ન લખીએ, જગ્યા ન મૂકીએ, તો તમને સિમ્પલી શું દેખાય? તો સળંગે સળંગ બધું દેખાય. જેમ કે જો આટલું ખાલી હોય તો અહીંયા તમને ખબર પડે કે કયું ઉધાર ને કયું જમા. અહીંયા મને કોઈ ઉધાર નથી લખતો, ખાલી આમ લખ્યો રોકડ, માલ, દેવાદારો, ખબર પડે? ઉધાર જમા કઈ ખબર ન પડે. તો આપણી ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય કે કયું ખાતું ઉધાર છે, કયું ખાતું જમા છે, આપણે કઈ યાદ તો રહીએ નહીં. અને આપણે નામું સબ્જેક્ટ આવ્યો શું કામ એને? કારણ કે આપણને બધા વ્યવહારો યાદ રહેતા નતા, એટલા માટે આપણે રેકોર્ડ એટલે કે ભાઈ ક્યાંક નોંધવા આપણને કમ્પલસરી બન્યા. હવે નામું છે, નામું એ કેવો સબ્જેક્ટ છે? એ કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. એટલે કે આ એક મેથડ છે, સાયન્ટિફિક મેથડ છે. હવે એવી સાયન્ટિફિક મેથડ કોઈ દી કામ નહીં જે આપણને કન્ફ્યુઝ વધારે કરે. તો એવી મેથડ ને શોધવાનું, તો એવી મેથડ શોધીને આપણે શું ખોટા આપણે હેરાન થવું? તો એ મેથડને આપણે અપનાવી, એ મેથડને આપણે શું કામ એને અપનાવવી જોઈએ? તો એટલા માટે સાયન્ટિફિક મેથડ છે આ. એટલા માટે જો હવે અહીંયા હવે જો તમે કોમર્સમાં થોડું ઘણું ભણી ગયા છો એટલે તમે જો જોતા જ કહી દો કે ભાઈ હા આ જમા છે. ડિફરન્સ આપણને બહુ ઇઝીલી ખબર પડી જાય. ગમે એટલી સ્પીડથી કરતા હોય તો તમે ઉધાર જમામાં ભૂલ કરશો નહીં, કારણ કે ખબર છે કે આટલી જગ્યા મૂકવાની છે. એટલે જોતી વખતે તમારી મિસ્ટેક બહુ ઓછી થશે, બહુ એટલે રેર કેસમાં થશે, થાવી જ ન જોઈએ. પણ આ તો છતાંય 2 વખત તમને વિચાર હશે કે જગ્યા છે, જમા છે, એટલે કે આપણને જોતા જ ખબર પડી કે આ ઉધાર ને આ જમા ખાતાઓ છે. એટલા માટે આપણે જગ્યા મૂકીએ છીએ, કારણ કે આ સાયન્ટિફિક મેથડ છે. એટલા માટે સાયન્ટિફિક મેથડ જેટલી પણ હોય એને બધા આમ ઇન્સ્ટોર એનો છે ને બર્ડ આવી હોય. બર્ડ આવી એટલે શું થાય? એને આખું શહેર દેખાતું હોય કે ભાઈ આગળ જતા પણ શું તકલીફો પડશે એ પણ વિચારીને પછી આપણે કોઈ નવી મેથડ બનાવવાની હોય. તો જયારે પણ આમનો દ્વિનોંધી નામા પદ્ધતિ બની ત્યારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી હતી. એટલા માટે અહીંયા જગ્યા છોડીને આગળ તે લખવા માંડ્યા. અહીંયા જમા ન લખ્યું, બરાબર? અહીંયા જમા એટલા માટે ન લખ્યું ને અહીંયા તે એટલે લખ્યું કે ખબર પડે. એક તો જો અહીંયા 2 વસ્તુ, એક તો અહીંયા જગ્યા છોડી એટલે પણ ડિફરન્સ ક્લિયર થઈ જાય, અને અહીંયા પાછળ આપણે ઉધાર લખીએ છીએ, અહીંયા આપણે અગાઉથી જમાની જગ્યા પાછું લખીએ છીએ તે. એટલા માટે આપણને ઇઝીલી કોઈ પણ આમ નિંદરમાંથી ઉઠીને બેઠા હોય તો તમને ખબર પડવા માંડે કે ભાઈ આ ઉધાર છે, આ જમા છે. એટલા માટે આપણે વચ્ચે જગ્યા છોડીએ છીએ.